આજે છૂટાછેડા કેસની પહેલી સુનાવણી હતી. નીરુ એકલી જ સવારે વહેલી આવીને કોર્ટની બહાર બેસી હતી. તેની જૂની સાડી પહેરી હતી. ના તેના ચહેરા પર કોઈ મેકઅપ હતો, ના કોઈ તાજગી. તે ઉદાસ બેઠી કોર્ટ ખુલવાનો રાહ જોઈ રહી હતી. થોડા સમય પછી અમિત પણ આવી ગયો. તેની સાથે તેની મા, બહેન અને મોટા ભાઈ હતા. તે પોતાની લક્ઝરી કારમાં આવ્યો હતો. જ્યારે તેની નજર નીરુ પર પડી ત્યારે તેણે તેને અવગણીને આગળ ચાલી ગયો. 2 વર્ષથી નીરુ અને અમિત અલગ રહેતા હતા. નીરુ એક અનાથ છોકરી હતી. નાની ઉંમરે જ તેના માતા પિતા ગુજરી ગયા હતા. તેના મામા મામીએ તેને ઉછેરી મોટી કરી હતી. અભ્યાસ દરમિયાન અમિતને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. તે લગ્ન કરવા માટે તેની પાછળ જ પડ્યો હતો. અમિત સારા ઘરનો સંતાન હતો, તેથી નીરુના મામાએ તેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. લગ્ન થઈ ગયા. એક ગરીબ અને અનાથ છોકરીને પૈસાદાર ઘર મળ્યું, પ્રેમ કરનાર પતિ મળ્યો. એવું લાગતું હતું કે નીરુનું ભાગ્ય ખુલી ગયા. પણ આગળની જિંદગી ખૂબ જ મુશ્કેલ હતી. ઘરમાં અમિત સિવાય કોઈને નીરુ પસંદ નહોતી, કારણ કે આ લગ્ન અમિતની જીદથી થયા હતા. અમિતે ઘર છોડવાની ધમકી આપી ઘરવાળાઓને મનાવ્યા હતા. અમિતના ભાઈ બહેન, માતા પિતા બધા એવું ઈચ્છતા હતા કે અમિત નીરુને છોડી દે. પછી ષડયંત્રો શરૂ થયા. અમિત કંઈ સમજી શક્યો નહીં. રોજ નીરુને ખરાબ અને પાગલ સાબિત કરવામાં આવતી. 1 વર્ષમાં એવું વાતાવરણ ઊભું થયું કે અમિત પણ તેને નફરત કરવા લાગ્યો. જ્યાં સુધી પતિનો સાથ મળતો રહ્યો ત્યાં સુધી નીરુ લડી. પણ જ્યારે પતિ પણ પરિવારની વાતોમાં આવી ગયો ત્યારે તે તૂટી ગઈ. તે સાસરું છોડી મામા પાસે આવી ગઈ. પણ તેની કિસ્મતે અહીં પણ તેને સાથ ન આપ્યો. તેને હંમેશા સાથ આપવાવાળા મામાનું હાર્ટ એટેકથી અવસાન થયું. મામી તો પહેલેથી જ ખાર ખાઈને બેઠેલી હતી. થોડા દિવસોમાં જ મામીએ તેને ઘરેથી કાઢી મૂકી. હવે નીરુ અનાથ પણ હતી અને બેઘર પણ. જેમ તેમ કરીને તેને એક બ્યુટી પાર્લરમાં કામ મળ્યું. તે 4000 મહિને કમાતી હતી. 2000 ભાડામાં જતા અને બાકીના 2000માં તે જીવન ચલાવતી. અમિતનું ઘર છોડીએ 2 વર્ષ થઈ ગયા હતા. પછી એક દિવસ અમિત તરફથી છૂટાછેડાની નોટિસ મળી છે. આજે કેસની પહેલી સુનાવણી હતી. જ્યારે કોર્ટમાં નીરુને બોલાવવામાં આવી તો તે અંદર ચાલી ગઈ. અમિત અને એના ભાઈ બહેન અને મા પહેલેથી જ ત્યાં બેઠા હતા. કેસની સુનાવણી શરૂ થઈ. વકીલે પહેલાં તો બંને લગ્નને જ ખોટા ગણાવ્યા. પછી બોલ્યો કે જજ સાહેબ, મારા અસીમની સાથે ખૂબ જ ઘણો મોટો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. આ માસૂમ દેખાવવાળી સ્ત્રી એક ચરિત્રહીન સ્ત્રી છે. ન જાણે તેના કેટલા પુરુષો સાથે સંબંધ છે. નીરુની સાસુએ ન જાણે કેટલી વખત તેને પરપુરુષ સાથે પકડી છે. તે એકદમ નીચ કક્ષાની સ્ત્રી છે. તેને મારા ભોળાભાલા અસીમને પ્રેમ જાળમાં ફસાવી અને પછી તેમની જિંદગીને તબાહ કરી નાખી છે. જજે નીરુને પૂછ્યું, તમારે કોઈ વકીલ છે? નીરુએ કહ્યું, ના જજ સાહેબ. જજે કહ્યું, જો તમે વકીલ કરવા સક્ષમ નથી તો કોર્ટ તમારા માટે વકીલ આપી શકે છે. નીરુએ કહ્યું, મને વકીલ નથી જોઈતો. જજે પૂછ્યું, શું તમે તમારા ઉપર આરોપો સ્વીકારો છો? તો નીરુએ કહ્યું, હું કોઈ એરાગેરાના આરોપો સ્વીકારતી નથી. પછી તે વકીલ પણ કેમ ના હોય, પણ મારા પતિ એકવાર કહી દે કે આ બધું સાચું છે તો હું બધું સ્વીકારી લઈશ અને તલાકના કાગળ પર સહી કરી અને તેને મારી જિંદગીમાંથી આઝાદ કરી લઈશ. જજે અમિતને બોલાવ્યો. અમિત કટઘરામાં આવ્યો. નીરુની આંખો સામે જોયું અને કહ્યું, મારા વકીલે જે આરોપ લગાવ્યા છે તે સંપૂર્ણ ખોટા છે. મારી પત્ની એક પવિત્ર અને પતિવ્રતા સ્ત્રી છે. મારી નજરમાં એના સિવાય આ દુનિયામાં બીજું કોઈ પવિત્ર નથી. આ સાંભળતા જ કોર્ટમાં ચર્ચા શરૂ થઈ ગઈ. વકીલ અને અમિતની મા અમિત તરફ ગુસ્સામાં જોવા લાગ્યા. જજે વકીલને ઠપકો આપ્યો અને કહ્યું, આવી ખોટી દલીલોના આધારે તમારું વકીલાતનું લાયસન્સ રદ કરવામાં આવી શકે છે. આગળથી આ વાતનો ખ્યાલ રાખજો. જજે 25 દિવસ પછીની તારીખ આપી સુનાવણી મુલતવી રાખી. અમિત અને તેનો પરિવાર તેના ઘરે ચાલ્યો ગયો. નીરુ પણ તેના ઘરે ચાલી ગઈ. રાતના 8 વાગ્યા હતા. નીરુ જમી રહી હતી. ઘરમાં પૈસાની તંગી ચાલી રહી હતી એટલે તેને કોઈ શાક બનાવ્યું નહોતું. નીરુ 5 રૂપિયાના લીલા કાંદા લઈ આવી હતી. કાંદા સાથે રોટલી ખાઈ રહી હતી. એ જ સમયે દરવાજા ઉપર ટકોર પડ્યા. તે દરવાજો ખોલે છે અને સામે અમિત ઊભો હતો. અમિતને જોઈને તે ગભરાઈ ગઈ. તે કંઈ બોલી જ શકી નહીં. અમિત અંદર આવ્યો. થાળીમાં ફક્ત રોટલી અને કાંદા જોઈને તે ચોંકી ગયો. નીરુએ હિંમત કરી અને પૂછ્યું, શું કામ છે કે તમારે આટલી રાત્રે અહીં આવવું પડ્યું? અમિત બોલ્યો, માફી માંગવા આવ્યો છું. મને ખબર નહોતી કે મારો વકીલ આવી રીતે ગંદા આરોપ તારી પર લગાવશે. નીરુ બોલી,
હવે કોઈ પણ જાતનો સંબંધ જ નથી રહ્યો તો પછી માફી માંગવાનો શું અર્થ? જાઓ, મેં તમને માફ કર્યા અને આમ પણ મારી આખી જિંદગી તો દુઃખભરી જ ગુજરી છે. તમે મારા જેવા ગરીબ સ્ત્રી સાથે પ્રેમ કર્યો તેના બદલે તમારો આભાર. મને તમારા ઘરની ઇજ્જત બનાવી તેના બદલે તમારો આભાર. અમિત બોલ્યો, એક વાત કહું? નીરુ બોલી, હા બોલો. અમિત બોલ્યો, મને માફ કરી દે નીરુ. નીરુ બોલી, કઈ વાતની માફી માંગો છો? અમિત બોલ્યો, તારી સાથે દુર્વ્યવહાર કરવા માટે, તારા ઉપર વિશ્વાસ ન કરવા માટે. મારો આખો પરિવાર તને ઘરમાંથી બહાર કાઢવા માંગતો હતો અને હું પણ તેમની વાતોમાં આવી ગયો અને તેના માટે મને માફ કરી દે. તારી સાથે અન્યાય કર્યો. નીરુ બોલી, જાઓ, મેં તમને માફ કરી દીધા છે અને હવે હું કોર્ટ આવી શકું એમ નથી. જે પણ દસ્તાવેજ કાગળ હોય તે મને મોકલી દેજો, હું સહી કરી દઈશ. અમિત બોલ્યો, એક છેલ્લી ઈચ્છા છે, પૂરી કરીશ? નીરુ બોલી, શું? અમિત બોલ્યો, આજે તારી સાથે બેસીને ભોજન કરવું છે, મને જમાડીશ? નીરુ બોલી, મારી ગરીબીનો મજાક ઉડાવવા આવ્યો છો? અમિત બોલ્યો, ના, બસ થોડો સમય તારી સાથે જીવવું છે. મારો પહેલો અને છેલ્લો પ્રેમ તું જ છે નીરુ. નીરુ ગુસ્સે થઈને બોલી, બહાર જાઓ. અમિત બોલ્યો, આખરી ઈચ્છા પણ પૂરી કરીશ નહીં? નીરુ બોલી, જે માણસને સત્ય શું છે, ખોટું શું છે તેની વચ્ચેનો અંતરની જ ખબર ના પડે તેની સાથે હું એક ક્ષણ પણ વિતાવવા નથી માંગતી. અમિત વિનંતી કરે છે, એક મોકો આપ. હું મારી ભૂલને સુધારવા માંગુ છું અને તારી સાથે મારી આખી જિંદગી પસાર કરવી છે. મને માફ કરી દે યાર. નીરુ બોલી, શું કામ વારંવાર માફી માંગી રહ્યા છો? મને તમારી પાસેથી કોઈ પણ શિકાયત નથી. બચપણથી લઈને લગ્ન સુધી મેં ક્યારેય ઈચ્છ્યું નથી કે કોઈ મને પ્રેમ કરે. ભગવાને મારી કિસ્મત જ એવી બનાવી છે. પછી તેને રોટલી અને કાંદા તરફ હાથ કરી બતાવતા કહ્યું કે આ મારું પ્રિય ભોજન છે. મારી મામી મને આ જ જમવાનું આપતી હતી. તમારા ઘરે હું 1 વર્ષ રહી. મારી આદત બગડી ગઈ હતી. સારું ખાવાનું ખાઈને પણ હવે ઠીક છે, 2 વર્ષથી તમારાથી અલગ રહું છું. ફરી મારી જિંદગી મારા જૂના સફર ઉપર આવી ગઈ છે. હવે હું નથી ચાહતી કે તેમાં કોઈ પણ વિઘ્ન આવે. એટલે જ કહું છું, તમે અહીંથી ચાલ્યા જાઓ, કેમ કે હવે હું તમારી સાથે નહીં આવી શકું. તમારી દોલત, ગાડી, બંગલો તમને જ મુબારક. તલાક થયા પછી પણ મને કોઈ ગુજારો ભથ્થો કે તમારી કોઈ પણ સંપત્તિ નથી જોઈતી. અમિત બોલ્યો, આટલી નિષ્ઠુર શું કામ થાય છે? હું હવે ક્યાંય જવાનો નથી, અહીંયા જ રહીશ અને એમ લાગતું હોય તો મને ધક્કો મારીને ત્યાંથી કાઢી નાખજે. પછી અમિત રોટલી અને કાંદો હાથમાં લીધો અને ખાવા લાગ્યો. પણ એક બટકો પણ તે અંદર ઉતારી શક્યો નહીં. નીરુ હસી પડે છે અને પાણીનો ગ્લાસ આપતા બોલે છે, આ ગરીબોનું ભોજન છે. અમિત બાબુ, તમારા જેવા પૈસાદાર લોકોની લાળ ગ્રંથિઓ આનો સ્વીકાર કરશે નહીં. લો, આ પાણી પી લ્યો. નીરુએ હસતા ચહેરાને જોઈને તેની તરફ જોવા લાગ્યો અને બોલ્યો, આ જ પ્રેમભરી મુસ્કાન પર તો હું ફિદા હતો. તે પાણી પીતા પીતા પણ તેને જ જોઈ રહ્યો હતો. નીરુ તેની સામે નજર મિલાવી શકતી ન હતી એટલે તેને પોતાની નજર ઝુકાવી દીધી. તે તેના હાથ પકડીને કહે છે, એ નીરુ, એક મોકો આપ મને, હું તારા વગર નહીં રહી શકું. નીરુ હાથ છોડાવતી નથી પણ કહે છે કે 2 વર્ષથી તો મારા વગર જીવી રહ્યો છું. અમિત કહે છે, જીવી નથી રહ્યો, ફક્ત દિવસ કાપી રહ્યો છું. દિવસ રાત બસ તું જ યાદ આવી રહી છે. ઘરમાં રહું છું ત્યારે દરવાજા તરફ જ મારી નજર હોય છે. પછી વિચારું છું કે કદાચ તું પાછા આવી જા, આપણે અલગ રહીશું. નીરુ કહે છે, મારો હાથ છોડ. અમિત બોલ્યો, નહીં. નીરુ પ્રેમથી બોલી, એકવાર તો છોડો. પછી અમિત હાથ છોડે છે. નીરુ થોડું નજીક આવે છે અને અચાનક જ તેની છાતી સાથે ચોંટી જાય છે. જોર જોરથી રડવા લાગે છે. અમિત પણ તેને ઝપટીને રડવા લાગે છે. વાર્તા મિત્રો કેવી લાગી? જો વાર્તા તમને ગમી હોય તો પ્લીઝ એક લાઇક કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો અને મિત્રોને શેર પણ કરજો. આવી જ વાર્તાઓ માટે મારા પેજને ફોલો કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. ધન્યવાદ. આભાર.